સ્વાધ્યાયમાં શ્રી દ્રવ્ય સંગ્રહ સતશાસ્ત્ર એનો શ્લોક 49મો, એના ઉપર આપણે વિચાર ચાલે છે કે પંચ પરમેષ્ટિ ભગવાનના વાચક 35, 16, 6, 5, 4, 2 અને 1 એ અક્ષરરૂપ મંત્ર પદોનો જાપ કરો, ધ્યાન કરો. તે સિવાય અન્યના પણ ગુરુના ઉપદેશ પ્રમાણે જાપ અને ધ્યાન કરો. જપપૂર્વક ધ્યાન, એમાં આપણે ગઈકાલે બધો વિચાર કર્યો છે કે 35 અક્ષર નમો રિહંતાણમ, નમો શુદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે શિવસાવણમ. એ રીતે 16, 6, 5, 4, 2, 1 અરિહંતનો અ અથવા ઓમકાર એ મંત્રનું શ્વાસના અનુસંધાનપૂર્વક જપપૂર્વક ધ્યાન કરવાથી ધર્મ ધ્યાનની વૃદ્ધિ થતાં જીવ આગળની ભૂમિકામાં શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરે છે. તો પંચ પરમેષ્ટિ વાચક મંત્ર જોઈએ હંમેશા. જો આપણે આત્માની સિદ્ધિ કરવી છે તો જેમને આત્મા સિદ્ધ કર્યો છે એવા પંચ પરમેષ્ટિ પરમાત્મા એ પણ એક શુદ્ધ આત્મા જ છે અને એમને એ આત્મિક દશા પ્રગટ કરી છે પોતાના આત્માના સ્વરૂપના આશ્રયે. તો એ પરમાત્માનું જપપૂર્વક ધ્યાન કરવાથી ધીમે ધીમે આપણા ઉપયોગનું પણ પરાવર્તન થઈ અને સ્વરૂપ દ્રષ્ટિ થાય છે, સ્વરૂપ આશ્રય થાય છે, સ્વરૂપ અનુસંધાન થાય છે અને એ સ્વરૂપના આશ્રયે આપણને પણ એમના જેવી દશા ક્રમે ક્રમે પ્રગટ થાય છે. તો ખરી સાધના ધ્યાનની છે, કેમ કે ધ્યાન દ્વારા જ ઉપયોગનું અનુસંધાન આત્મા સાથે થાય છે. બાકી જે કંઈ સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, જે કંઈ ક્રિયાઓ, ત્યાગ, તપ બધું છે એ બધું અંતર્મુખ સ્વરૂપ અનુસંધાન કરવામાં નિમિત્તભૂત બને છે. સાક્ષાત કારણ તો ઉપયોગ સ્વરૂપની અંદરમાં સ્થિર થાય તે છે અને એમાં બધાય બાહ્ય નૈમિત્તિક સાધનોનો ત્યાગ થઈ જાય છે. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અનૈમિત્તિક પરિણામ છે. તો મંત્રના અવલંબન દ્વારા, ધ્યાનના અવલંબન દ્વારા પણ કાર્ય તો એક જ સાધ્ય કરવાનું છે. કયું કાર્ય સાધ્ય કરવાનું છે? ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સમાઈ જવાનું. એના માટે બહારમાં અવલંબન તરીકે કોઈ ઉત્કૃષ્ટ અવલંબન હોય તો એ આ પરમ ગુરુ, પંચ પરમ ગુરુ છે. તો હંમેશા ધ્યાનની અંદરમાં એક તો આપણો આશય શુદ્ધ અવસ્થા પ્રગટ કરવા સિવાયનો બીજો કોઈ હોવો જોઈએ નહીં. મંત્ર દ્વારા ધ્યાનમાં પુણ્યના તો ઢગલા થતા જ જાય છે. બીજું કે સત્સંગ વગરનું ધ્યાન ઘણી વખત તરંગરૂપ થઈ જાય છે. એટલે કંઈક ને કંઈક અવલંબન જોઈએ છે. તો આ મંત્રનું અવલંબન એ પદસ્થ ધ્યાન છે અને એક લયપૂર્વક આરાધવાથી એ જાપ ધ્યાનમાં પરિણમી જાય છે અને એ ધ્યાન વિશેષ એકાગ્રતાપૂર્વક થાય છે તો એ ધ્યાન પણ સમાધિમાં પરિણામ પામી જાય છે. બસ એ નિર્વિકલ્પ સમાધિ એ સાક્ષાત મોક્ષનું કારણ છે. પેલા બધા બાહ્ય નિમિત્તો છે, એના જપ, ધ્યાન, આ બધા બાહ્ય નિમિત્તો છે. તો એ વાત હવે આગળ કહેશે. જવહ જાયહ મંત્ર શાસ્ત્રના સર્વ પદોમાં સારભૂત આ લોક અને પરલોકમાં ઇષ્ટફળ આપનાર આ પદોનો અર્થ જાણીને, તો આ 5 પદ છે ને, પરમપદ અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન,
એ પાંચે પદોનો અર્થ જાણીને પછી અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો, તેમજ શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. વાહ! પહેલા તો આ પદોનો અર્થ, ભાવાર્થ, મર્મ સમજો. અર્યંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવાન, આ પાંચ પદ છે. એને સ્વરૂપ દ્રષ્ટિથી ઓળખો, નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિથી એને ઓળખો. આ ગુણવાચક નામ છે. જેમના 4 ઘનઘાતી કર્મ છેદાઈ ગયા છે એવા કોઈ પણ પરમાત્માને, તીર્થંકર ભગવાનને, કેવળ જ્ઞાની પરમાત્માને અર્યંત કહેવામાં આવે છે. એવી રીતે જેને સર્વ કર્મોનો નાશ થઈ ગયો અને અશરીરી અવસ્થા સંપૂર્ણ પ્રગટ થઈ, દેહાદિક સંયોગનો આત્યાંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ, આ સિદ્ધ અવસ્થા છે. એવી રીતે આચાર્ય ભગવાનનું સ્વરૂપ 36 ગુણ ગુરુ મધ્ય, આચાર્ય ભગવાનના એ ગુરુપદમાં છે, એમના 36 ગુણ છે. પરિપૂર્ણ પંચાચારમાં વરિધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રી ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. જે દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારમાં પ્રવર્તી રહ્યા છે અને અનેક ભવ્ય આત્માઓને પ્રવર્તવામાં નિમિત્તભૂત થઈ રહ્યા છે, એવા આચાર્ય ભગવાન છે. એમના સ્વરૂપનું ઓળખી અને ધ્યાન કરવાનું છે. પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ એ કોઈ સ્વરૂપ અપેક્ષાએ જુદા નથી. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેનો કહ્યા શાસ્ત્ર સુખદાયી. સ્વરૂપ દ્રષ્ટિથી બધાય આત્માઓ સમાન છે. દશાની અપેક્ષાએ જુદા જુદા તફાવતો છે, પણ બધાની અંદરમાં રહેલો કારણ પરમાત્મા, જેને સજાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે, જેને પરમ પારણામિક ભાવ કહેવામાં આવે છે, જેને જ્ઞાયક સત્તા કહેવામાં આવે છે, જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહેવામાં આવે છે, જેને શુદ્ધ ચિદ્રૂપોહમ કહીએ છીએ, આ જે ત્રિકારી પોતાની ધ્રુવ જ્ઞાયક સત્તા, સ્વરૂપ સત્તા, એ તો પ્રાણી માત્રની અંદરમાં એક સમાન, એક સરખી છે. ચાહે નિગોદનો જીવ હોય, ચાહે સિદ્ધનો જીવ હોય, કે ચાહે 4 ગતિનો કોઈ પણ જીવ હોય, સ્વરૂપ અપેક્ષાએ બધા સમાન છે. દશા અપેક્ષાએ તરતમતાઓ છે. તો અર્થ જાણીને પછી અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. હવે એમના ગુણોનું સ્મરણ કરો ધ્યાનમાં, એ ધર્મ ધ્યાન છે. જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. જે અરિહંત પરમાત્માના આત્માને દ્રવ્ય સ્વરૂપથી, એના ગુણોના સ્વરૂપથી, એની દશાના સ્વરૂપથી ઓળખે છે, એનો મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બંને નાશ થઈ જાય છે ને એમના જેવી દશા પ્રગટ થાય છે. તો અરિહંત ભગવાન એટલે કે એમનું ઘાતી કર્મો નાશ થઈ અને જે દશા પ્રગટ થઈ છે, એ દશા પ્રત્યે અને એ સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ જવી જોઈએ. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિધામે. માત્ર શરીરનું ધ્યાન નથી ધરવાનું અરિહંત પરમાત્માનું. સાક્ષાત સદેહે બિરાજમાન હોય તો પણ શરીર એ અરિહંત પરમાત્મા નથી. એમના સ્વરૂપમાં અરિહંતપણું પ્રગટ થયું છે. એમનો આત્માની અંદરમાં અનંત જ્ઞાન આનંદ પ્રગટ થયા છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે
દેહ છતાં નિર્વાણ. તો એ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ જાય, એમની દશા ઉપર દ્રષ્ટિ જાય, એમના ઉપયોગ ઉપર આપણો ઉપયોગ જાય, તો આપણો ઉપયોગ પણ એ પ્રકારના ભાવથી રંગાયા વગર રહેતો નથી. અને એવી દશા અંશે 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 આવિર્ભાવ થતી જાય છે, પ્રગટ થતી જાય છે. તો અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. વચનનો પણ ઉચ્ચારણ એમના નામનો. જો અરિહંત પદ એ કોઈ વ્યક્તિવાચક નથી, એ દશાવાચક શબ્દ છે. જે કોઈ આત્માને આવી દશા પ્રગટ થઈ, 4 ઘનઘાતી કર્મોનો નાશ થયો અને કેવળ જ્ઞાન પ્રગટ થયું, એ બધાય અરિહંત પરમાત્મા છે. પછી ભલે તીર્થંકર કેવલી હોય કે સાદા કેવળી હોય, બધાય કેવળ જ્ઞાની પરમાત્મા દશા અપેક્ષાએ સમાન છે. તીર્થંકર ભગવાનનું પુણ્ય ભારમાં વિશેષ છે, પણ દશામાં કોઈ તફાવત અરિહંત કેવળી અને સાદા કેવળીમાં કોઈ છે નહીં. તો એમના વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. 6 અક્ષરનો મંત્ર હોય, બધાય મંત્ર પંચ પરમેષ્ટિ વાચક જ હતા. 35નો 16નો અરણસિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ 16 અક્ષર, પછી 6 અક્ષર એ અરિહંત સિદ્ધ, 5 અક્ષર એ અસિયા ઉષા, 4 અક્ષર એ અરિહંત, 2 અક્ષર એ સિદ્ધ અથવા સોહમ, 1 અક્ષર એ અરિહંતનો આદિપદ અથવા ઓમ. આ બધાય પરમેષ્ટિ વાચક શબ્દો છે. એ પરમેષ્ટિના સ્વરૂપને બતાવનારા, ઓળખાવનારા શબ્દો છે. શબ્દોને પકડવાનું નથી, સ્વરૂપને પકડવાનું છે શબ્દના માધ્યમથી. તો અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. વચન દ્વારા પણ પહેલાં થોડું મન શાંત કરવા માટે થોડા જોરથી બોલવાનું, પછી ધીમે ધીમે અંતરંગ જલ્પ થાય અને અંતરંગ જલ્પ પણ શાંત થઈ અને જલ્પરહિત નિર્વિકલ્પ સ્થિતિ પ્રગટ થાય. પહેલાં શ્વાસ લેતા અરિહંત, શ્વાસ મૂકતા સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અથવા શ્વાસ લેતા સજાત્મ સ્વરૂપ, મુક્તા પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જે કંઈ મંત્ર ગુરુએ સાધ્ય કર્યો હોય અને આપ્યો હોય એનું શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, પુરુષાર્થપૂર્વક, જપપૂર્વક ધ્યાન કરવામાં આવે તો અવશ્ય એને એ મંત્ર દ્વારા ધ્યાનની સિદ્ધિ થાય છે. તો અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે, વચનના ઉચ્ચારણ પૂર્વક તેમજ શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. જો આ બધાય સવિકલ્પ અવસ્થામાં જે કંઈ જપ કે ધ્યાન થાય છે એ બધાય શુભો ઉપયોગ રૂપ ધર્મ ધ્યાન છે. એમાં આત્મજ્ઞાની પુરુષને જે થાય છે 4થાથી તો 7મા સુધી, એ સાચું ધર્મ ધ્યાન છે. અને એ જેને આત્મજ્ઞાન નથી થયું અને આ પ્રકારના પરમેષ્ટિવાચક મંત્રોના જાપ દ્વારા ધ્યાન થાય છે, એને શુભો ઉપયોગ રૂપ ધ્યાન આશ્રવબંધ રૂપ અને અભ્યાસ રૂપે છે. પેલામને એ જ ધ્યાન સંવનિદ્રાનું કારણ અને પરંપરાએ શુક્લ ધ્યાનનું કારણ થઈ અને મોક્ષનું કારણ થાય છે જ્ઞાનીઓને. તો શુભો ઉપયોગ રૂપ અને ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. જો મૌનનું બહુ મહાત્મ્ય છે અને મૌનના કેટલા ફાયદા છે જોવા હોય તો આ દેરાસરમાં એક બોર્ડ મૂક્યું છે ખૂણામાં, આ બાજુ આદિનાથ ભગવાનનું છે ને, પહેલું દાખલ થતા આમ ડાબા હાથે, એની બહાર જાળીના ગોખલામાં આટલું એક પૂંઠાનું મૂઠું મૂક્યું છે અને એમાં કાગળ ચોંટાડ્યો છે અને મૌનના કેટલા ગુણો, કેટલાય ગુણોનું વર્ણન મૌનનું કર્યું છે. ઘણા ગુણો છે મૌનમાં. તો બને એટલું મૌનપૂર્વક ધ્યાન કરો, મૌનપૂર્વક રહેતા શીખો. એક શબ્દથી કામ પતતું હોય તો 2 શબ્દનો પ્રયોગ નહીં કરો. એક અક્ષરથી કામ પતતું હોય તો 2 અક્ષરનો પ્રયોગ કરવાની જરૂર નથી. બહુ વાતોમાં લંબાવાથી ઉપયોગ
આપણો દોડી જાય છે, આપણી શાંત સ્થિતિ જે થવી જોઈએ એ બધી છિન્ન ભિન્ન થઈ જાય છે. આખું મૌન દ્વારા આત્માની શક્તિઓ કેન્દ્રિત થાય છે. મૌન એ આત્માની વાણી છે. ઘણા પ્રકારના સંકલેશ પરિણામો બોલીને થાય છે. એ મૌન વાળાને સહેજે સહેજે એ બધા સંકલેશતાઓ અટકી જાય છે. એટલે મહાપુરુષો મોટા ભાગે સત્સંગની અંદરમાં જે કંઈ બોલવું એ બોલે છે. વ્યવહારની અંદરમાં તો એ બહુ જ તોલીને બોલતા હોય છે. બને ત્યાં સુધી બોલ્યા વગર ચાલે એવું હોય તો એ ચલાવી લેશે. ના છૂટકે બોલવું પડતું હોય તો પણ કોઈ સાવધ વચન નીકળી ના જાય, કોઈ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન યુક્ત પરિણામ નીકળી ના જાય, કોઈ 5 પાપમય પરિણામ યુક્ત વચન નીકળી ના જાય. આવી અનેક પ્રકારની સાવધાનીપૂર્વક વચન સમિતિપૂર્વક એ વચનનો ઉચ્ચારણ કરે છે. એટલે હિત, મિત અને પ્રિય. જ્ઞાનીઓની વાણી, સાધુ ભગવંતોની વાણી કેવી હોય છે? હિત એટલે બીજા જીવોને હિત કરવા વાળી. મિત એટલે બહુ થોડી અલ્પ માત્રામાં. અને પ્રિય એટલે સત્ય પણ પ્રિય ભાષામાં, પ્રિય શબ્દમાં હોવું જોઈએ. કડવા શબ્દોમાં સત્ય પણ કહેવાથી ક્લેશિત પરિણામ આપણા થઈ જાય છે. અથવા प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो, પછી और धीरे से बोलो. धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो और जरूरत होने पर बोलो. આ તો સમિતિ છે, ભાષા સમિતિ. એના કરતાં ગુપ્તી વિશેષ લાભકારી છે. એટલે વચન ગુપ્તી. વચન ગુપ્તી બોલવું પડે તો સમિતિપૂર્વક બોલો, અને નહીં તો ગુપ્તીપૂર્વક મનમાંથી, વચનમાંથી, કાયામાંથી, ઇન્દ્રિયોમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં જોડો. એ મન વચન કાયાની ગુપ્તી કહેવાય. તો શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક ધ્યાન કરો. શાંતિ જોઈએ છે. શાંતિ નિર્વિકલ્પતામાં છે, વિકલ્પમાં નથી. કોઈ પણ પ્રકારના વિકલ્પ, સંસારના વિકલ્પ તો શાંતિમાં મહાબાધક છે, પણ ધર્મ અંગેના વિકલ્પો પણ નિર્વિકલ્પ સમાધિમાં બાધક છે. તો મૌનનો પ્રયોગ શીખો. તો મહાવીર સ્વામી ભગવાન 12.5 વર્ષ મૌન રહ્યા. આત્મજ્ઞાન હતું, સાહિક સંકિત હતું, તદ્ભવ મોક્ષગામી તીર્થંકરનો જીવ છે. પણ જે કેવળ જ્ઞાનની શક્તિ પ્રગટ કરવી છે, એના માટે શક્તિને જે કેન્દ્રિત કરવી છે, એના માટે એ નિદ્રાનો ત્યાગ કર્યો અને વાણીનો પણ ત્યાગ કરી અને 12.5 વર્ષ સુધી એમને અંતર્મુક્તાની ઉગ્રપણે સાધના કરી. ત્યારે કેવળ જ્ઞાન એમને પ્રગટ થયું છે. તો મૌનમાં આત્માની શક્તિઓ કેન્દ્રિત થાય છે. અને જેમ બિલોરી કાચમાં સૂર્યની શક્તિઓ કેન્દ્રિત થાય છે, અને એ બિલોરી કાચ જેના ઉપર નીચે આપણે રાખીએ છીએ, રૂ કે કાગળના ઢગલા હોય એને બાળી નાખે છે, એમ આત્માની શક્તિઓ કેન્દ્રિત કરી અને એ જ્ઞાન ઉપયોગરૂપી બિલોરી કાચ આત્માના સ્વભાવ ઉપર રાખવામાં આવે છે. તો આત્માના ઉપર લાગેલો કર્મનો કચરો પણ બળી જાય છે. એટલે જિંદગી જીવવી હોય શાંતિપૂર્વક તો બહુ જ ઓછું બોલવાનું રાખો. વધારે બોલવામાં અસત્ય પણ બોલી જવાય છે. કોઈ હિંસાત્મક વચનો પણ નીકળી જાય છે. અનેક પ્રકારના દોષો વધારે પડતું બોલવામાં નહીં ઈચ્છા હોવા છતાં પણ આવી જાય છે. કેમ કે આપણી જાગૃતિનો અભાવ હોય છે બોલતી વખતે. એટલે બને ત્યાં સુધી ઈશારાથી સમજાવો. જો મૌન રહેનારને કોઈની જોડે ઝઘડા નહીં થાય,
જે ઝઘડા થાય છે એ બધાને બોલવાવાળા સાથે થાય છે, અને બોલવામાં વિવેક ચૂકી જાય છે એટલે એ શબ્દોનો પ્રયોગ જે કરવો જોઈએ એ વિનય સહિતનો, વિવેક સહિતનો એ ચૂકી જાય છે, અને એ ભાષા દ્વારા આખું રાગ દ્વેષના પરિણામો કરી અને એની મનની શાંતિ અંદરમાં દોડાઈ જાય છે. ધ્યાની પુરુષ હંમેશા મૌની હોય છે. ધ્યાની પુરુષો હંમેશા મૌનાત્મક જિંદગી જીવતા હોય છે. બસ તમારે વાત કરવી હોય તો પરમાત્મા સાથે ને તમારા આત્મા સાથે કરો, જેટલી કરવી એટલી કરો. રાગી સાથે તમે વધારે વાત કરશો તો તમારામાં રાગ આવશે. દ્વેષી જીવો સાથે વધારે વાતચીતનો પ્રસંગ પાડશો તો તમારી અંદરમાં પણ દ્વેષ ભાવ આવી જશે. જેવા જેવા વાતાવરણમાં હશો એ વાતાવરણની અસર નીચેની ભૂમિકાના જીવોને નિમિત્તિક સંબંધથી આવતા વાર લાગતી નથી. બસ નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કરીને કશાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અનાસ્તિથી, અને સત્સંગનો, સત્પુરુષનો અને સત્સાધનનો આશ્રય કરવો, અને ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો. જો આ એક બહુ માર્મિક વચન કાઢ્યું છે 636 પત્રમાં. ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો, કે અત્યારે આત્માની દશા શુભ ભાવમય છે, અશુભ ભાવમય છે કે શુદ્ધ ભાવમય છે. પોતાની દશાનું નિરીક્ષણ પોતાના ઉપયોગની અંદરમાં પોતાના ઉપયોગ દ્વારા જ કરવાનું છે. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ રાખી અને જીવન જીવવાની કળા શીખવાની છે. તો ધ્યાન માટેની ભૂમિકા પણ હોય છે, યોગ્યતા પણ હોય છે, પાત્રતાઓ પણ હોય છે. તત્વાનુશાસનમાં અને પરમાત્મા પ્રકાશમાં ધ્યાતાના લક્ષણો બતાવ્યા છે. ધ્યાતાના વૈરાગ્યમ, તત્વ વિજ્ઞાનમ, નૈર્ગંથ્યમ, સમચિત્તતા, પરિસહ જયશ્ચેતી, પંચેતી ધ્યાન હેતવ. એટલે પહેલો વૈરાગ્ય. ધ્યાની જીવ વૈરાગ્ય ના હોય તો એ ધ્યાનનો અધિકારી નથી. વૈરાગ પણ મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત નહીં, પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ જોઈએ. સમજણપૂર્વકનો વૈરાગ, વિવેકપૂર્વકનો વૈરાગ. બીજું તત્વનો યથાર્થ બોધ. જો અન્ય દર્શનના જીવો ઘણી સમાધિઓ અને ધ્યાનના પ્રયોગો કરે છે પણ એમને આત્માની પ્રાપ્તિ થતી નથી, કેમ કે એમની પાસે તત્વનો બોધ યથાર્થ નથી. કોઈ દ્વારા મળ્યો હોય તો એ પણ કાર્યની સિદ્ધિ કરી જાય છે, પણ જેને ચાહે જૈન હોય કે ચાહે અજૈન હોય, તત્વનો બોધ યથાર્થ સર્વજ્ઞ પ્રણિત નથી તો એ પણ સાચા ધ્યાનનો અધિકારી બની શકતો નથી. આ 5 કારણમાં બીજું કારણ આ બતાવ્યું છે. પહેલું કારણ તો વૈરાગ, જે આ કાળના જીવોમાં બહુ જ ઓછો જોવામાં આવે છે. સાધકોમાં વૈરાગ જોવામાં આવતો નથી બહુ. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. તો ધ્યાનની પાત્રતા લાવી હોય તો તત્વનો યથાર્થ બોધ, સૂક્ષ્મ સિદ્ધાંત બોધ હશે તો જ તમે આત્માને બધાયથી છૂટા પાડી અને ઉપયોગ દ્વારા અભેદ થઈ શકશો. એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદ વિજ્ઞાનમાં પહેલાં ઉપયોગપૂર્વક, લક્ષણોપૂર્વક સ્વ પરનો ભેદ પાડવાનો છે. ભેદ વિજ્ઞાનમાં
અને એ ઉપયોગ દ્વારા ભેદ પાડ્યા પછી એ જ ઉપયોગ દ્વારા આત્મા સાથે અભેદ થઈ અને બાકીના વિકલ્પો છોડી દઈએ અને અભેદ આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદ પાડવા જેવા એ ભેદ વિજ્ઞાન નથી, અભેદ થવું એ ભેદ વિજ્ઞાનનું સિદ્ધિ છે. તો ધ્યાનના 5 કારણોમાં પહેલું કારણ કયું? વિરાગ. બીજું કારણ તત્વનો યથાર્થ બોધ, તત્વનું જ્ઞાન, જેને કૃપાળુદેવના શબ્દમાં કહીએ તો પદાર્થનો નિર્ણય. પદાર્થનો આ લોકની અલ્પ પણ શુભેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, આ 3 કારણો આગળની ભૂમિકામાં જતા મુમુક્ષુઓને પણ અટકાવનારા થાય છે. તો આ પદાર્થનો નિર્ણય બહુ સૂક્ષ્મ છે. સિદ્ધાંત બોધ એ સમયસર આદિ ગ્રંથોમાંથી મળી જાય એમ છે. સહેજ સૂક્ષ્મ અભ્યાસ થાય યથાર્થ તો એ બને છે એ તત્વોનું જ્ઞાન. આ ધ્યાન કરનાર ધ્યાતાના લક્ષણોની વાત ચાલે છે. પછી ત્રીજી વાત છે પરિગ્રહોનો ત્યાગ. નૈર્ગ્રંથમ, નિર્ગ્રંથપણું, બાહ્ય નિર્ગ્રંથપણું, 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ અને અભ્યંતર નિર્ગ્રંથપણાની અંદરમાં મિથ્યાત્વ અને 9 નો કસાય અને 4 કસાય, એટલે આ 24 પ્રકારનો પરિગ્રહ છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. આ બાહ્ય અભ્યંતર પરિગ્રહ છૂટે એ નિર્ગ્રંથ કહેવાય. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. જો આ નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિશાળી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો. તો આ પરિગ્રહનો ત્યાગ, પરિગ્રહ પણ આત્મધ્યાન, આત્મસમાધિ અને આત્મશાંતિમાં મહાબાધક છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, એથી હવે અમે વિરામ પામવાને જ ઈચ્છીએ છીએ. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. અહો, જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત જ નિર્ણય કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આપણે તો બધા ઢગલા ઉપર બેઠા છે પરિગ્રહના અને શાંતિ લેવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રભુ, એ પરિગ્રહ અને શાંતિને પૂર્વ પશ્ચિમનો તફાવત છે. બાહ્ય પરિગ્રહ તો હજી ઓછા નડે છે, પણ અભ્યંતર પરિગ્રહ વધારે નડે છે શાંતિમાં. અને એમાંય મિથ્યાત્વ અને આ કસાય, એ 2 વધારે ઘાતક છે શાંતિના. અને 9 નો કસાય છે એ પણ ઘાતક જ છે. કાલે બધી વાત લીધી હતી. રાગ દ્વેષમાં બધા આવી જાય છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 નો કસાય. ચોકો 16 કસાય અને 9 નો કસાય. આ 2 જ વિભાગમાં પાડો તો એક રાગમાં જશે ને એક દ્વેષમાં જશે. ટોટલ ભેદ આપણે કાલ પાડ્યા હતા બધા. તો આ પરિગ્રહનો ત્યાગ. બાહ્ય પરિગ્રહ છોડ્યા છતાં પણ અંતરંગ પરિગ્રહ નથી છૂટતો, એટલે એને એ અંતરંગ પરિગ્રહના કારણે પણ એનું મન અશાંત રહ્યા કરે છે. એ ધ્યાનનો અધિકારી મટી જાય છે. તો સર્વ કસાય ભાવ એ પણ આત્મશાંતિના મહાબાધક છે. શું કહ્યું સાહેબ? સામે ચડીને આવું કરે અને અમારે કંઈ ના કરવું? અમારો ઉદય આવ્યો છે સાહેબ, અમારે તો કરવું જ જોઈએ. બધું બરાબર છે. જેટલો કસાય ભાવ કોઈ સાચો હોતો નથી, હંમેશા ખોટો જ હોય છે. કેમ કે આત્માનો સ્વભાવ ભાવ નથી. માટે તો જે કંઈ બનવાનું છે ઉદય વસાત, એમાં કોઈ ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર આગુ પાછું કરી શકવાના નથી.
તો સાક્ષી ભાવે જીવન જીવવાની કળા શીખવાની છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવે જીવન જીવવાની કળા શીખવાની છે. બસ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જે ઉદય આવે એ ઉદય સાથે ભળી જશું તો નિમિત્તાધીન થઈ જવાના. એને પણ જોતા શીખો. ગમે એવા ઉદય હોય, ગમે તેવા નિમિત્તો હોય, ગમે તેવી બળવાન પ્રતિકૂળતાઓ હોય, ઉપસર્ગ હોય, પરિસવ હોય, એ કોઈ આત્માના હદમાં પહોંચી અને આત્માને કિંચિત માત્ર નુકસાન કે લાભ કરી શકવાના નથી. દરેક દ્રવ્યના સ્વરૂપ કિલ્લા અભેદ છે. દરેક દ્રવ્યના સ્વરૂપ કિલ્લા અભેદ છે. કોઈ કોઈમાં પ્રવેશ કરી શકે એમ નથી. આજ દિન સુધી, અનાદિકાળથી આજ દિન સુધી, અત્રક્ષણ પર્યંત તમને કોઈ દ્રવ્ય કિંચિત માત્ર દુઃખ આપ્યું નથી, આપતા નથી, અને ભવિષ્યમાં આપી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. કોઈ કરતા કોઈ. આપણે જે દુઃખી થઈએ છીએ એ આપણા પરિણામ દ્વારા દુઃખી થઈએ છીએ, પદાર્થના સંયોગ યોગના કારણે નહીં. ખ્યાલ આવશે. એ તો બાહ્ય નિમિત્ત છે. દુઃખ તો આપણને આપણા પરિણામથી થયું છે, અને સુખ પણ આપણને આપણા પરિણામથી થાય છે, અને આનંદ પણ આપણને આપણા પરિણામથી થાય છે. તો દુઃખ સુખના પરિણામ એ કાલ્પનિક છે, અને આનંદના પરિણામ છે એ વાસ્તવિક છે. તો વૈરાગ્ય, ધ્યાનના કારણો 5: વૈરાગ્ય, તત્વોનું જ્ઞાન, પછી પરિગ્રહનો ત્યાગ. ચોથી વાત છે સામ્ય ભાવ. આ મુખ્ય વાત. સામ્ય ભાવ. સામ્ય ભાવ એટલે આત્માનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એટલે મોહ અને રાગ દ્વેષના પરિણામથી રહિત પરિણામ થાય એ સામ્ય ભાવ છે, એ વિતરાગ ભાવ છે, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, એ સાક્ષી ભાવ છે. એ જ આત્માનો સ્વભાવ ભાવ છે. એને શુદ્ધો ઉપયોગ કહેવામાં આવે છે. સામ્ય ભાવ. બસ કોઈ વિરોધ નહીં, કોઈ પ્રતિકાર નહીં, કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારના વિકૃત ભાવ નહીં. બસ જોયા કરો, જોયા કરો. કૃપાળુદેવે કહ્યું કે અમે જગતને અને જગતની લીલાને બેઠા બેઠા આ સામ્ય ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. જેને વિતરાગ ભાવ કહો, અથવા કૃપાળુદેવના એક શબ્દમાં લીટીમાં કહીએ તો સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. અકેલી ઉદાસીનતા એટલે એકલો વિતરાગ ભાવ. ઉદાસીનતા એટલે ઉતરી ગયેલું મોઢું નહીં, પડી ગયેલું મોઢું નહીં. ઉદાસીનતા એટલે વિતરાગ ભાવ, સામ્ય ભાવ. બસ સુભાષભાઈના છેલ્લા પત્રોમાં 780માં લખ્યું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ જીવ માત્ર પ્રત્યે રાગ કે કિંચિત માત્ર દ્વેષ ન રહે અને સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે, એ જ એનું કારણ છે. બસ તો આ જેટલો જિંદગીમાં ક્ષમતા ભાવપૂર્વક જીવન જીવવાની કળા શીખશું, આ જ આર્ટ ઓફ લિવિંગ છે. જૈન દર્શનનું આર્ટ ઓફ લિવિંગ, કે હર બનાવ દરેકના ઉદય એક સરખા નથી હોતા. જે ઉદય હોય, જે નિમિત્ત હોય, એમાં સાક્ષી ભાવે કેમ રહેવું, જ્ઞાતા દ્રષ્ટા ભાવે કેમ રહેવું, જાગૃતિ રાખીને કેમ રહેવું, બસ એ જ જીવન જીવવાની કળા છે. તો જ તમે ધ્યાનમાં બેઠા અને તમને કોઈ જીવ પ્રત્યે બેઠા બેઠા થયું કે આ પતી જાય પછી આનો નંબર લઉં છું, તો ધ્યાન નહીં લાગે. એટલે હા, આમનો ફોન આવે તો મારો થોડો ફોન પણ સામાયિક પૂરી થાય એટલે કરું. એક ભાઈ તો ઉપાસનામાં પેલી ઘડી હલાવે આમાં કે જલ્દી પૂરી થાય. એને પેલી વાત કરવી હતી. એક ભાઈને ફોરેન
ત્યાં હતા ઘાટકોપરમાં મંદિરમાં. એ ભાઈ સામાયિકમાં બેઠેલા અને એમનું ઘર નજીકમાં બાજુમાં. તો એમના ઘરવાળા કહે એ તો ભાઈ મંદિરમાં ગયા છે સામાયિકમાં, તમે ક્યાંથી બોલો છો? તો હું આફ્રિકાથી બોલું છું. અને પેલાને થયું કહો સામાયિક કટાશો લઈ હું ફોટો વાળીને પાછો કે સામાયિક તો પછી થશે, આ ફોન પાછો નહીં લાગે કે આ વાત કરવા ઉપડી ગયા. તો જો નાની નાની બાબતોમાં, નાના નાના બનાવોમાં આપણું મન અપસેટ થઈ જાય, આકુળ થઈ જઈએ, નિમિત્તાધીન બની જઈએ, તો એ આપણી સાધકતાનું લક્ષણ નથી. સાગરવર ગંભીરા પચાવતા શીખવાનું છે. જેને જે કરવું કરે. કોઈની ગમે તે પ્રવૃત્તિ કે વર્તનથી તમને કિંચિત માત્ર નુકસાન નથી. આપણને નુકસાન આપણા પરિણામથી છે. બીજો જીવ આપણા પ્રત્યે ગમે તે કરે, બસ જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, પણ કૃપા હોય આત્મા દેવ કી તો વાળના વાંકા હોય. તમારું કોઈ બહારનો પદાર્થ નુકસાન કિંચિત કરી શકવાનો નથી. તમારું નુકસાન જે કંઈ આજ દિન સુધી થયું છે, થાય છે ને થશે, એ આપણા પરિણામથી જ થયું છે. બીજા કોઈ પદાર્થથી નુકસાન થયું છે એમ માનવું એ પણ એક પ્રકારનું અજ્ઞાન અને ભ્રાંતિ છે. કોઈ નુકસાન કરી શકે એમ. કેમ કે બે દ્રવ્ય વચ્ચે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્નપણું વજ્રની દિવાલ રહેલી છે. વજ્રની દિવાલ છે. એ તમને સ્પર્શ કરી શકે તો નુકસાન તો ક્યાંથી કરી શકે? શરીર તમને તમારા આત્માને નુકસાન કે લાભ કરી શકે નહીં. શરીર એમ આત્મા શરીરને લાભ કે નુકસાન કરી શકે નહીં. ચેતન અચેતન દ્રવ્યો વચ્ચે સ્વરૂપ કિલ્લો અભેદ બેના અલગ અલગ છે. આખું અસ્તિત્વ વચ્ચે વજ્રની દિવાલ છે. તો સ્પર્શ ના થઈ શકે તો લાભ નુકસાન તો થાય જ ક્યાંથી? તો કોઈ પણ પલ દ્રવ્ય દ્વારા કિંચિત માત્ર પણ આપણને લાભ થયું કે નુકસાન થયું એમ માનવું એ અજ્ઞાન છે. આપણને લાભ આપણા વિતરાગ ભાવથી અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભાવથી છે, અને આપણને નુકસાન આપણા રાગ દ્વેષ અને મોહમય પરિણામથી છે, બીજાથી નહીં. હવે એ માનવું એ જ ભ્રાંતિ અજ્ઞાન છે. હવે માનીને તમે ગમે તે પ્રકારની સાધના કરશો તો એ સંસારના હેતુરૂપ થશે, મોક્ષના હેતુરૂપ બનશે નહીં. પહેલાં શ્રદ્ધા માન્યતા સાચી કરો. ભલે સાધના બહુ ઓછી થાય વાંધો નહીં, થોડી થશે તો પણ એ મોક્ષના હેતુભૂત થશે. અને સમજ્યા વગરની ગમે એટલી ઊંચામાં ઊંચી ઘણી સાધના કરશો તો પણ એ સંસારના હેતુભૂત જ રહેવાની, મોક્ષના હેતુભૂત નહીં થવાની. તો આ ચાર વાત સામ્ય ભાવ સહિત વિચારી. પહેલી વાત વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત. કૃપાળુદેવે પણ મૂક્યું છે કે વૈરાગ્ય એ મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભોમિયો છે. મૂક્યું છે ને, વૈરાગ્ય વગરના બધા સાધન મોક્ષ માર્ગમાં નિષ્ફળ છે એમ મૂક્યું છે. વૈરાગ્યના પાઠમાં વાંચો. એવી રીતે તત્વોનું જ્ઞાન પ્રયોજનભૂત. ભલે લાંબો કે શાસ્ત્ર અભ્યાસની જરૂર નથી, પણ પ્રયોજનભૂત વાત. આશ્રયબંધ કોને કહેવાય, સંબંધ જૂના કોને કહેવાય, જીવ અજીવ કોને કહેવાય, અને મોક્ષ માર્ગ કોને કહેવાય, સાચા દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ કેવું હોય, બસ આટલું પ્રયોજનભૂત જે વાત છે એટલી ગુરુગમપૂર્વક કે ગુરુના બોધ દ્વારા આપણે સમજી જઈએ તો બસ ઇનફ છે. પછી બાકીનું જ્ઞાન તો એટલું જ્ઞાન કેવળ જ્ઞાનને ખેંચી લાવશે. સમ્યક જ્ઞાન છે. એવી રીતે ત્રીજું પરિગ્રહોનો ત્યાગ. અહો જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત નિર્ણય કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે આપણે સુખી થવા માટે પરિગ્રહ ભેગો કર્યો છે કે દુઃખી થવા માટે? આ બધા પરિગ્રહ આપણે જે કર્યા છે 24 પ્રકારના, એ સુખી થવા માટે કે દુઃખી થવા માટે? ક્રોધ કરીએ છીએ સુખી થવા કે દુઃખી થવા? કોકના પર ક્રોધ કરીએ તો સુખી થવા કે દુઃખી થવા? જો સુખી થવા. અને થઈએ છીએ સુખી કે દુઃખી? તો પરિગ્રહના કારણે કોઈ જીવ સુખી થયો હોય હજુ એવું સુધી એક બનાવ દુનિયામાં બન્યો નથી. એક બનાવ નથી બન્યો અનાદિકાળથી આજ દિન સુધીમાં. પરિગ્રહમાં સુખ હોય તો જ્ઞાનીઓ પરિગ્રહનો શા માટે ત્યાગ કરે? પરિગ્રહમાં શાંતિ હોય તો જ્ઞાની પુરુષો જંગલમાં જઈ અને અંતર્મુખ થઈ અને આત્મ ધ્યાન શા માટે કરે?
પરિગ્રહથી અનુકૂળતાઓ મળે, સાતા સિલ્યાના ભિખારી થવાય, પ્રતિકૂળતાની અંદરમાં ટકવાનું બળ તમે ગુમાવી દો. આ પરિગ્રહનો ફાયદો છે, બાકી કંઈ પરિગ્રહના બીજા કોઈ ફાયદા નથી. એવી રીતે ચોથું કારણ સામ્ય ભાવ. બસ આત્માનું રક્ષણ કરનાર એક આત્માનો પોતાનો વિતરાગ ભાવ છે. બહારના કોઈ ભગવાન, ગુરુ કે ઘરવાળા કે કુટુંબવાળા કે દુનિયાવાળા એ તમારું રક્ષણ કરી શકશે નહીં, કોઈનું રક્ષણ કરી શકે નહીં. દરેકનું રક્ષણ, દરેકનો પોતાનો વિતરાગ ભાવ, સામ્ય ભાવ, શુદ્ધો ઉપયોગ એ જ એનું રક્ષણ કરનારો છે. માટે વિતરાગ ભાવની વૃદ્ધિ થાય એ પ્રકારની સાધના કરવી, બસ એ સાધકનું ધ્યેય હોય છે. રૂઢિપૂર્વકની સાધનાઓ જુદી છે, ક્રિયાકાંડો જુદા છે, અને વિતરાગ ભાવની વૃદ્ધિ કરવા રૂપ સાધના એ જુદી છે. અને છેલ્લું કારણ પાંચમું, પરિસહોને જીતવું. મુનિઓને 22 પ્રકારના પરિસહો હોય છે. મુનિઓને 22 પ્રકારના પરિસહો હોય છે. એ બધાય પરિસહોને ક્ષમતા ભાવે જીતવાના, આકુરતા વ્યાકુરતાથી નહીં, પ્રતિકાર કરીને નહીં, અને પરિસહના વિકલ્પ કરીને પણ નહીં, પરિસહ કરનાર પ્રત્યે પણ કિંચિત માત્ર પણ બીજા ભાવ દ્વારા નહીં, તો માત્ર સામ્ય ભાવ દ્વારા. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ના મળે માનજો. દેહ જાય પણ માયા થાય રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પરિસહ જીતવું એટલે શત્રુંજયના ડુંગર ઉપર 5 પાંડવો ધ્યાનમાં ઊભા છે. દુશ્મનના જીવોએ ભયંકર ઉપસર્ગ પરિસહ કર્યો છે. ધગધગતા લોઢાના દાગીના સાણસામાં પકડાઈ અને આમ ફેરાઈ દીધા છે. એ વખતે પણ કોને પરિસહ કર્યો, કેમ પરિસહ કર્યો, અમારો શું ગુનો છે, આમને ઉડાડી દઉં, કોઈ વિકલ્પ નહીં. બસ કર્મનો ઉદય આવ્યો છે, નિમિત્તો હાજર થઈ ગયા છે, એ એમનું કામ કરે છે. તમારા ઉપયોગ દ્વારા તમે તમારું કામ કરો, ઉપયોગને તમારા સ્વરૂપમાં વાળી લો અને શાંત થઈ જાઓ. ઉપયોગને વાળી લીધો, ઉપસર્ગે ઉપસર્ગનું કામ કર્યું, દુશ્મનોએ દુશ્મનનું કામ કર્યું, કર્મના ઉદયના કારણે કર્મનો ઉદય આવી ગયો અને ઉપયોગ સ્વરૂપમાં શાંત થયો, તો એનું કામ એને કર્યું. કેવો જ્ઞાન લઈને મોક્ષે. પહેલાંના 3, બાકીના 2 સહેજ ચૂકી ગયા કે મુનિઓ ઉપર આવો ઉપસર્ગ, આટલું અંદરમાંથી વિકલ્પ આવી ગયો, બીજો કોઈ કશાય ભાવ આવ્યો નથી વિશેષ, પણ ઉપયોગ જે નિર્વિકલ્પ સમાધિમાં હતો, શુક્લ ધ્યાનમાં ચડવો જોઈએ, ના ચડી શક્યો અને ધર્મ ધ્યાનથી પાછો ફરી ગયો, તો એક અવતાર સર્વા સિદ્ધિના વિમાનમાં ગઈ અને પછી હવે મોક્ષ. તો પરિસહોમાં આત્માનું ઘડતર થાય છે. પ્રતિકૂળતાઓમાં આત્માનું ઘડતર થાય છે. તો પ્રતિકૂળતાઓની પણ જરૂર છે. એટલે જ ભોગભૂમિના મનુષ્યનો મોક્ષ નથી થતો, કર્મભૂમિના જીવોનો મોક્ષ થાય છે. ભોગભૂમિમાં પરિસહો નથી, બધું જે જોઈ ઈચ્છા થાય એ પ્રમાણે હાજર થઈ જાય છે. હવે અહીંયા આગળ ઈચ્છા છે કે પંખા ચાલુ થાય પણ ના થાય, હવે ક્ષમતા ભાવ રાખવાનો છે. ખ્યાલ આવ્યો? ક્ષમતા ભાવ રાખવાનો છે. એટલે જે બનાવો થાય એનો સ્વીકાર ભાવ સ્વીકારી લો. કૃપાળુદેવના શબ્દમાં કહીએ એક લીટીમાં તો, બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. બસ
जो जो देखी वीतराग ने, सो सो होशी वीरारे, अन होनी नहीं होत सयाने, काहे होत अधीरारे। જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, આખું જગત આત્મરૂપ માનવામાં આવે, તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આ ટૂંકા ટૂંકા વાક્યો તમને ઘણું શીખવી જાય છે. હજારો આગમોના નિચોડ છે આ બધા. પ્રયોગ કરો. બોલી જવું એ સારું છે, પ્રયોગ કરવો એ એના કરતાં વધારે સારું છે. તો જે કંઈ પરીક્ષા આવે એને ક્ષમતા ભાવે જીતવો. નારી ના મળી એટલે બ્રહ્મચારી એમ નહીં. હા, બસ આત્માની અંદરમાં રમણતા વિશેષ કરવા માટે શરીરનું બ્રહ્મચર્ય, મનનું બ્રહ્મચર્ય અને ઉપયોગનું બ્રહ્મચર્ય, ત્રણેય બ્રહ્મચર્ય, બધી ઇન્દ્રિયોના બ્રહ્મચર્ય હશે તો જ આત્માની શાંતિ મળશે. પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો આ 5 કારણો ધ્યાનના બતાવ્યા છે આચાર્ય ભગવંતોએ. કયા કયા 5 કારણો છે? વૈરાગ્ય, તત્વનો અભ્યાસ, તત્વનું જ્ઞાન, પરિગ્રહનો ત્યાગ, સામ્ય ભાવ અને પરિસરનો જય. આ 5 હશે તો તમે, નહીં તો ગમે એટલા બેસીને સોહમ સોહમ કરશો તો એ બધું સોહમમાં બધું ઉડી જશે આખી દુનિયા, અને તમારો ઉપયોગ પાછો ક્યાંક ચોંટી જશે. પાત્રતા સહિત થશે તો કાર્યની સિદ્ધિ થશે, અને પાત્રતા વગર કરવા જશો તો ક્યાંક અટકી જશો. કોઈ પણ કાર્યની સિદ્ધિ એક કાર્યને અનુરૂપ પાત્રતા જોઈએ છે તો થાય છે. હા, પાત્રતા વગર કાર્ય થાય નહીં. જેવું કારણ એવું કાર્ય. તો શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો. મૌનપૂર્વક ધ્યાન કરો. ધ્યાન વખતે મૌન. એટલા માટે સામાયિકમાં ધ્યાન બતાવ્યું છે. સામાયિક એટલા માટે જ છે કે 48 મિનિટ કે જેટલો સમય તમે લો એટલો સમય તમે નક્કી કર્યું કે બધાય પાપો હવે મારે અહીંથી છોડી દઉં છું અત્યારે. એટલે અત્યારે સામાયિકમાં બેઠેલો શ્રાવક મુનિ તુલ્ય થઈ ગયો. બધાય પાપ એને છોડી દીધા. મનથી, વચનથી, કાયાથી, કૃતકારિત, અનુમોદન બધા એને છોડી દીધા. બસ હવે એને કોઈ દુનિયાના સંપર્ક રાખવાના નથી. અહીં આ તો આપણે શાંતા ભાવમાં નથી રહી શકતા એટલે વાંચન કરીએ છીએ, ભક્તિ બોલીએ છીએ, જાપ કરીએ છીએ. નહીં તો સામાયિકની અંદરમાં તો ક્ષમતા ભાવની જ વૃદ્ધિ બતાવી છે. અને સામાયિકની શરૂઆત જ સાચી છઠ્ઠા ગુણસ્થાનક વાળા બતાવી છે. એ પહેલાં ઠીક છે, જે નિયમસારમાં આવે છે કે જે નિત્ય વર્જે પુણ્ય તેમજ પાપ બંને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી સાસજને. જે નિત્ય વર્જે રાગ તેમજ દ્વેષ બંને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. તો જે બધાય શુભાશુભ પરિણામોનો ત્યાગ થાય એ સામાયિક છે. શુભ પરિણામ એ સામાયિક નથી, એ ક્ષમતા ભાવ નથી, એ તો રાગ ભાવ છે. પ્રશસ્ત રાગ છે પણ રાગ ભાવ છે, એ કંઈ ક્ષમતા ભાવ નથી. પણ અશુભથી બચવા માટે સાવકો માટે ઠીક છે, કરે છે, તેનો નિષેધ નથી, પણ ત્યાં અટકવાનું નથી. આના કરતાં વધારે ઊંચો ક્ષમતા ભાવ છે એ આપણું લક્ષ્યમાં રહેવું જોઈએ. માત્ર પરમાત્માની ભક્તિ કરી કે શાસ્ત્રોનું વાંચન કર્યું કે કોઈ 12મા ધર્મની ક્રિયા કરી એટલે આપણે એમ માની લીધું કે મેં ઘણી સાધના કરી, ક્ષમતા. આ તો બધો પ્રશસ્ત રાગ છે પ્રભુ. મંદ કસાય છે, અકસાય સ્થિતિ નથી. આ ખ્યાલ નહીં. કરવાનો નિષેધ નથી, પણ માનવાનો નિષેધ છે. એને સંવર નિદ્રા અને મોક્ષ માર્ગ માનવો એનો નિષેધ જ્ઞાનીઓ કરે છે.
ભૂમિકા અનુરૂપ બધા ભાવો આવવાના, પણ એ ધર્મ નથી. ધર્મ તો સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ કહેવાય. જેના દ્વારા સ્વભાવના આશ્રય દ્વારા સ્વભાવ ભાવ પ્રગટ થાય એ ધર્મ છે. વત્થુ સહાવો ધર્મો. બસ આપણે જે ચાર દિશામાં ક્રિયા કરીને જે બેસે છે એવી રીતે મુનિ મહારાજને પણ હા વિધિ તો એ જ છે. પછી સામાયિકની અંદરમાં સ્વરૂપમાં ડૂબકી મારવી, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, સાક્ષી ભાવે રહેવું, વિતરાગ ભાવે રહેવું એ સામાયિક છે. સમ વત્તા આય વત્તા એક, જેનાથી સમતા ભાવનો વિશેષ લાભ થાય એનું નામ સામાયિક. તો સમતા ભાવ એટલે રાગ દ્વેષ રહિત ભાવ, એ સમતા ભાવ છે. તો રાગ ભાવમાં અપ્રશસ્ત રાગ હોય કે પ્રશસ્ત રાગ હોય, બંને રાગ તો છે. એક તીવ્ર કસાય છે, એક મંદ કસાય છે. રાગ કસાય તો છે જ, સવાલ નથી. તો સાહેબ આજે ધર્મકથા કરવા બેસે વાંચનાલય ગુરુ મહારાજ સાહેબ, તો એ સામાયિકમાં ન લઈ શકે ના. સામાયિક વ્યવહાર સામાયિક લો પછી ઠીક છે, બાકી વાસ્તવિક સામાયિક તો નથી. સામાયિક તો નિર્વિકલ્પ સ્થિતિ છે, તો ચારિત્ર દશા છે. સામાયિક એ ચારિત્ર વસ્તુ છે, અને ચારિત્રમાં તો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સવાલ જ નથી. પણ નથી કરતા, એના કરતાં આટલું કરે છે તો ઠીક છે, પણ એનો અર્થ એવો નથી કે આ જ સામાયિક મને મોક્ષનું કારણ થશે. એ મોક્ષનું કારણ થાય એ સામાયિક અલગ છે પાછળ. તો વળી તે પદો કેવા છે? આ તો શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો, જપ પૂર્વક ધ્યાન કરો મંત્રોના. અરિહન સિદ્ધ, અરિહન સિદ્ધ, અરિહન સિદ્ધ, અરિહન સિદ્ધ, એક લયથી કરો. જો આ બધી બીજી પદ્ધતિઓ અત્યારે ઘણી પ્રચલિત છે ધ્યાનની. આ પ્રાચીન પદ્ધતિ છે, અને આને કૃપાળુદેવે પણ આમાં કોટ કરી છે 858 પત્રમાં. આ જ શ્લોક 49મો 858 પત્રમાં આ કોટ કર્યો છે કે જપ પૂર્વક ધ્યાન કરો મંત્રના. આ લખનાર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે, એટલે આખી નિર્ગંધ પરિપાટીનો આધાર લઈને એમને લખ્યું છે, અને એ જ આધાર લઈને કૃપાળુદેવ આને કોટ કર્યું છે. આ ધ્યાનની પદ્ધતિ છે આપણી જૈન દર્શનની. કેમ કે તમે અરિહન સિદ્ધ, અરિહન સિદ્ધ, અરિહન સિદ્ધ કરતા હશો, કદાચ ધ્યાન નહીં લાગે, સમાધિ નહીં લાગે, તો જાપથી મોટું પૂર્ણ બાંધશો ને મિથ્યાત્વ કાપતા જશો. અરિહંત સ્વરૂપને ઓળખીને કરશો તો તમે સદદેવ ગુરુ ધર્મનું જેટલું સ્વરૂપ સમજ્યા એટલું તમારું ગ્રહિત મિથ્યાત્વ તો કપાઈ ગયું. સર બીજું એમણે સાહેબે કૃપાળુદેવે કીધું છે કે જમણી આંખમાં ચંદ્રની પ્રતિમા, ડાબી આંખમાં સૂર્યનો, પછી રિવર્સ કરીને પછી અંદર. એ પિંડસ્થ ધ્યાન એ શ્રાવકો માટે જ છે સર? હા, શ્રાવકો માટે છે ને. એ આવે છે ને, એમાં આગળ પ્રકાર આવશે બધા, એટલે એમાં આવી જશે હમણાં. આગળ 2-3 ગાથાઓ બાકી છે, એમાં એ આવશે બધું. એ છે તો વળી તે પદો કેવા છે? પરમેઠી વાચયાણમ, અરિહંત પદ વાચક છે, અને અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત શ્રી અરિહંત એ પદનું વાચ્ય અર્થાત અભિધેય એટલે કહેવા યોગ્ય છે. ઇત્યાદિ પ્રકારે પંચ પરમેષ્ટિના વાચક છે. તો ધ્યાન પણ પંચ પરમેષ્ટિ પરમાત્માનું વાચક શબ્દો દ્વારા હોવું જોઈએ. તો એના દ્વારા આપણને અરિહંત પદ પ્રત્યે આપણો ઉપયોગ જાય છે, અરિહંતની દશા પ્રત્યે આપણો ઉપયોગ જાય છે, અને અરિહંત પરમાત્માની જે અખંડપણે સ્વરૂપ સ્થિતિ છે એના પ્રત્યે આપણો ઉપયોગ જાય છે. ભગવાનના દર્શન કરવાથી પણ, વિતરાગ પરમાત્માના દર્શન કરો, ધ્યાનસ્થ મુદ્રા બેઠા છે તો એનાથી પણ આપણને ધ્યાન કરી અને અંતર્મુખ થઈ અને સ્વરૂપસ્થ થવાની પ્રેરણા મળે છે. ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો એમને એમ દર્શન નથી કરવાનું, ત્યાંથી પ્રેરણા લેવાની છે. ભગવાન તો કંઈ કોઈ ધક્કોમાં ધ્યાન નથી કરાવી દેવાના, કે તમને એમ નથી કહેવાનું કે આગળ સ્તવન ગાવા આવ્યા છો તો માંડ હવે શાંતિથી બેસો, એ તો બોલવાના નથી. પણ એમની ધ્યાનસ્થ મુદ્રા છે એ પણ સંકિતનું કારણ છે ભગવાનની. અમિય ભરી મૂર્તિ રચી રે, ઉપમાન ઘટે કોઈ,
શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમલ જીન, દીઠા લોયણયાજ મારા સિદ્ધ્યા વંચિત કાજ, વિમલ જીન દીઠા લોયણયાજ. દર્શન દીઠે જીન તણું રે, સંશય ના રહેવે, દિનકર કર ભર પ્રસરંતા રે, અંધકાર પ્રતિષેધ વિમલ જીન, દીઠા લોયણયાજ મારા સિદ્ધ્યા વંચિત કાજ, વિમલ જીન દીઠા લોયણયાજ. તો અરિહંત પદ વાચક છે અને અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે. ઘનઘાતી કર્મ વિહીન અને 34 અતિશય યુક્ત છે.